એમાં એવું છે, સરખેજ પોલીસ સ્ટેશનની અંદર હોમગાર્ડ ફરજ બજાવે છે. ગઈકાલે કોમ્બિંગ હતી, અનુસંધાને હોમગાર્ડ પોતાની ફરજ ઉપર મોટરસાયકલ લઈને જતા હતા. તે વખતે જે રાજપથ રંગોલી રોડ પર ફેક્સો કરીને એક કાફે છે, એની આગળ મોટરસાયકલ વાળાને એક બ્રેઝા કાર છે જેનો નંબર GJ1 WR 30 નંબરની જે બ્રેઝા કાર એકદમ આવી અને એમને પાછળથી ઉછાળ્યા અને લગભગ 45 મીટર જેવું ઘસડ્યા બાદ પણ એને ઊભી નહીં રાખી અને જે હોમગાર્ડ છે એની ઉપર થઈને એ ગાડી લઈને ભાગ્યો હતો. આ હકીકત આધારે તાત્કાલિક જે હોમગાર્ડ છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા. બંનેને ગંભીર ઇજાઓ થઈ છે અને અત્યારે બંનેની તબિયત સારી છે. આ કામે જે ચાલક હતો મીત પ્રવીણ જાની કરીને એની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ ચાલુ છે. અકસ્માતમાં કોઈ અન્ય ઘાયલ કે પછી કેવી રીતે આખો અકસ્માત સર્જાવાનું જોવા મળ્યું છે? હા, મેં આપને જણાવ્યું એ પ્રમાણે આજે મોટરસાયકલ લઈને બંને હોમગાર્ડ પોતાની ફરજ ઉપર જતા હતા. એ વખતે પાછળથી બ્રેઝા કાર વાળો ફૂલ સ્પીડમાં આવે છે અને બંનેને પાછળથી ઉલાડે છે. પછી 45 મીટર જેટલું બંનેને ઘસડે છે અને ત્યાર પછી પણ એ પોતે બ્રેક નથી મારતો અને એ દરમિયાન એક હોમગાર્ડ છે એ જે પડી ગયો છે સાઈડમાં એના ઉપર થઈને ગાડી જતી હોય એવું જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ. સાહેબ, પ્રાથમિક તપાસમાં કાર ચાલકે કોઈ દારૂનો નશો કર્યો એવું કંઈ આવ્યું છે? અત્યારે જે પોલીસે અટક કર્યા એ દરમિયાન એને શંકા જતા પોલીસે એના મેડિકલ સેમ્પલ લેવડાવેલા છે. FSL બધી જે અહેવાલ આવશે પછી સાચી જાણ થશે. આજે કાર લઈને જતા અત્યારે એકલા હતા કે અન્ય કોઈ કારમાં સવાર હતું કે એવું કોઈ જાણવા મળ્યું? એ અત્યારે જે આરોપી ધરપકડ કરી છે એટલે એ જ પૂછપરછ પોલીસ કરે છે ને સાચું હશે સામે આવશે. એક ક્યાંથી નીકળ્યા હતા અને કઈ દિશામાં ક્યાં જતા હતા? આ જે કીધું ને જે હોમગાર્ડ છે સરખેજ પોલીસ સ્ટેશને ફરજ બજાવે છે ત્યાંથી પોતાની ફરજ ઉપર જતા હતા. એ દરમિયાન પાછળથી ટક્કર મારી છે અને બનાવ બન્યો છે. જે આરોપી છે એ પાછળથી જે લોકો આજે રાજપથ રંગોલી રોડ પર છે એની પાછળની દિશા તરફથી આપતો હતો. કાર કોની છે? એ મેં જણાવ્યું કે અત્યારે તો ડ્રાઈવર પકડાયો છે. ઓરિજિનલ જે RC નંબર છે એનો GJ01 WR 33 એના ઉપરથી સાચી તપાસ થશે અને માલિક પણ જે છે જાણવામાં આવી જશે. શું કરે છે? બેકગ્રાઉન્ડ શું છે? એ MBA થયેલો છે, ભણે છે હાલ તેવું છે. કઈ કોલેજમાં ભણે? એટલે એ અત્યારે તપાસનો વિષય છે, હાલ ચાલે છે. એણે જણાવ્યું પ્રાથમિક એ પ્રમાણે છે MBA થયેલું છે. ના, અત્યારે તપાસ દરમિયાન કોઈ એની ગુનાહિત હિસ્ટ્રી નથી.